જે હાકલ સામે આવી છે ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા જે અલગ અલગ માંગને લઈને પહેલા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ફરી એકવાર ક્યાંક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી બાબત સામે આવી છે. ધરણાની પણ બાબત સામે આવી છે. જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમને હેઠળ અત્યારે તો પહેલાં પણ માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રી સાથે પણ જે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક રિઝલ્ટ યોગ્ય નહોતું આવ્યું, જેને લઈને જૂની પેન્શન નીતિને લઈને ગાંધીનગરમાં 15મી માર્ચે હવે તેઓ ધામા નાખશે તેવી બાબત પણ સામે આવી છે. તો જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ આકરા પાણીએ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનું આહવાન પણ સામે આવ્યું છે. સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે. 15મી માર્ચે કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા માટે આહવાન પણ કરવામાં આવશે. તો હવે સવાલ એ જ યથાવત છે કે આ પહેલાં પણ ગુજરાત રાજ્ય સરકારના મંત્રીઓ સાથે પણ ક્યાંક મુલાકાત થઈ હતી, અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ અનેક એવી રજૂઆતો બાદ પણ જૂની પેન્શન યોજનાને ક્યાંક અમલી કરવામાં ન આવી હતી, જેને કારણે કર્મચારીઓ પણ અત્યારે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનું આહવાન પણ સામે આવ્યું છે. 15મી માર્ચે કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે. તો આ સાથે કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશભાઈ પટેલ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. સતીશભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. યોજનાને લઈને ફરી એકવાર કર્મચારીઓ આકરા પાણીએ છે. કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમો પણ થશે? સતીશભાઈ પટેલ, પ્રમુખ કર્મચારી મહામંડળ, મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. 6મી તારીખે પેન ડાઉન નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો કર્મચારી મહામંડળને સંયુક્ત કર્મચારી મોરચા વતી. 11 તારીખે 2022માં માનનીય મંત્રીશ્રીઓની જે કમિટી મળી હતી, એ કમિટી સમક્ષ અમે અમારી જે સમાધાનના 2 મુદ્દા બાકી હતા એ બાબતે રૂબરૂ રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર દ્વારા જાણ કરી, છતાં પણ એમાં હકારાત્મક કોઈ પરિણામ ન મળતા 14મી તારીખે રામધૂનનો પ્રોગ્રામ હતો, એ સ્થગિત કરીને 15 તારીખે રાજ્યના કર્મચારીઓ પોતે સ્વયં પોતાના પ્રશ્નો માટે ગાંધીનગર માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા આવશે. સતીશભાઈ, એકલી જૂની પેન્શન નીતિ કે પછી અન્ય કોઈ પણ મુદ્દાઓ હશે તેમાં? જૂની પેન્શન યોજના, ફિક્સ પગારી યોજના નાબૂદી અને 1/4/2005 પહેલાના જે કર્મચારીઓ છે એને પણ જૂની પેન્શન, આ તમામ મુદ્દાઓ સાથેની આ લડત છે. પહેલા કયા કયા મંત્રીઓ સાથે તમારી મુલાકાત થઈ હતી? કમિટીમાં જે મંત્રીશ્રીઓ તો માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબ તેમજ માનનીય કનુભાઈ દેસાઈ સાહેબને પણ મળ્યા હતા રૂબરૂ, અને એમની કમિટી સમક્ષ સમાધાન થયેલા એ પ્રશ્નો બાબતે રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. સતીશભાઈ, એક બાજુ ચૂંટણી આવી રહી છે, તેની પહેલા જો માંગ નહીં સંતોષવામાં આવે તો કેવા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે આપના અનુસાર? 15મી તારીખે રૂબરૂ દરેક કર્મચારી રાજ્યના અહીંયા ગાંધીનગર મુકામે આવશે અને આવેદનપત્ર આપશે. આવેદનપત્ર આપ્યા બાદ એમના પોતાના જે પ્રશ્નો છે અમારા સંગઠનના કર્મચારીના, એ પ્રશ્નો બાબતે રૂબરૂ આવેદનપત્ર આપવા માટેનો 15 તારીખે પ્રોગ્રામ આપેલો છે. જી, ત્યારબાદ અન્ય કોઈ કાર્યક્રમ કરવામાં આવશે? અન્ય કાર્યક્રમ બાબતે દરેક મંડળના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી સાથે ચર્ચા કરી અને અગાઉના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. હજુ ફરી એકવાર કોઈ મંત્રી સાથે મુલાકાત કરવામાં આવશે? પ્રયત્ન ચાલુ છે અમારો, સરકાર સાથે સંવાદ કરવાનો અને માનનીય મંત્રીશ્રીઓની મુલાકાત કરવાનો. જી સતીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો જૂની પેન્શન યોજનાને લઈને કર્મચારીઓ આકરા પાણીએ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનું આહવાન પણ સામે આવ્યું છે. સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખશે. 15મી માર્ચે કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે. ફિક્સ પે સિસ્ટમ હટાવવા માટે પણ કર્મચારીઓ રજૂઆત કરશે.
મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કર્મચારીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવશે, ત્યારે વ્યક્તિગત આવેદનપત્ર આપીને કર્મચારીઓ આ રજૂઆત કરશે.